નમસ્કાર પૌરાણિક કથાઓના અભ્યાસુઓ અને વિદ્યાર્થી મિત્રો આજના આ શૈક્ષણિક વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે ખરેખર રોમાંચક છે। હિન્દુ ગ્રંથોમાં વર્ણવેલી વિનાશ અને પુનર્જન્મની પ્રાચીન ચક્રીય ભવિષ્યવાણીઓ। આપણે કલ્કી અવતારની એ ભવિષ્યવાણીને ડીકોડ કરીશું જે માત્ર વિશ્વના અંતની જ નહીં પણ એક સાવ નવી અને સુવર્ણ શરૂઆતની પણ વાત કરે છે। તો તૈયાર છો આ સફર માટે? તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા પડાવો પરથી પસાર થવાના છીએ। આપણે શરૂઆત કરીશું પુરાણોના દૃશ્યોથી, પછી જોઈશું કળિયુગના લક્ષણો અને પ્રકૃતિનું સંપૂર્ણ અસંતુલન, એ પછી બ્રહ્માંડની વિસંગતતાઓ અને કલ્કીના આગમનની ચર્ચા કરીશું, ત્યારબાદ મહાપ્રલયનું મહાપૂર અને છેલ્લે સતયુગના ઉદય વિશે જાણીશું। એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, પુરાણોના દૃશ્યો અથવા પ્રાચીન ભવિષ્યવાણીઓ। ચાલો જોઈએ કે આ પ્રલયના દૃશ્યો સૌથી પહેલા કોણે અને કેવી રીતે જોયા હતા। જુઓ, આ આખી કથાનો મુખ્ય આધાર બે ગ્રંથો છે, ભવિષ્ય પુરાણ અને ભાગવત પુરાણ। જરા કલ્પના કરો, હજારો વર્ષો પહેલાં તેજસ્વી પ્રકાશથી ઝળહળતા પ્રાચીન મંદિરોમાં બેસીને ઋષિમુનિઓએ આ ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો। એવું કહેવાય છે કે તેમણે ધ્યાન અવસ્થામાં જ આવનારા વિનાશના એકદમ જીવંત દ્રશ્યો પોતાની નજર સામે હવામાં તરવરતા જોયા હતા। એ કોઈ સામાન્ય કલ્પના નહોતી હો, પણ એક દિવ્ય આધ્યાત્મિક ઊર્જા દ્વારા અપાયેલી ચેતવણી હતી। હવે આ આખી એસ્કેટોલોજી એટલે કે અંતવિદ્યાને ખરેખર સમજવી હોય તો આપણે કાળચક્રને સમજવું જ પડે। કાળચક્ર એટલે આકાશમાં ફરતું સમયનું એક રહસ્યમય તેજસ્વી ચક્ર। આપણને ખબર જ છે કે હિન્દુ પૌરાણિક કથાઓમાં સમય કોઈ સીધી રેખામાં નથી ચાલતો, પણ એ ગોળ ફરે છે, એક વિશાળ ચક્રની જેમ। આ જ કાળચક્ર બ્રહ્માંડના સર્જન અને વિનાશની સાયકલ નક્કી કરે છે, એટલે કે દરેક સર્જન પછી વિનાશ અને વિનાશ પછી ફરી નવું સર્જન નિશ્ચિત જ છે। બરાબર, હવે આવીએ આપણા બીજા વિભાગ પર, કળિયુગના લક્ષણો અને સામાજિક પતન। ચાલો જોઈએ કે સમયના આ ચક્રમાં વર્તમાન યુગના અંતના વાસ્તવિક સંકેતો કયા કયા છે। પ્રાચીન ગ્રંથોમાં કળિયુગના અંતિમ તબક્કાનું જે વર્ણન છે ને, એ ખરેખર ડરામણું છે। એ એક એવો સમય હશે જ્યારે પૃથ્વી લગભગ તબાહ થઈ ગઈ હશે, ચારે બાજુ એકદમ ઘેરું અને અંધકારમય આધ્યાત્મિક વાતાવરણ છવાયેલું હશે। આ માત્ર કોઈ ભૌતિક વિનાશ નથી, પણ સાચા અર્થમાં માનવતાના આત્માનું પતન હશે। એક એવી સ્થિતિ જ્યાં અરાજકતા જ એકમાત્ર નિયમ બની જાય છે। અને આ લક્ષણો પરથી આપણને સમજાય છે કે પૌરાણિક કથાઓમાં ધાર્મિક ભ્રષ્ટાચાર અને નૈતિક પતન અંગેની આપણી સૌથી ઊંડી ચિંતાઓને કેટલી સચોટ રીતે વર્ણવી છે। વિચાર કરો, લોકો થોડાક અનાજ અને પાણી માટે એકબીજા સાથે જાન લેવા અને હિંસક લડાઈઓ કરતા રહેશે। જે સૌથી પવિત્ર ગણાય છે તેવા કૌટુંબિક માળખાઓ સંપૂર્ણપણે તૂટી જશે। સૌથી ખરાબ વાત તો એ હશે કે ધર્મના નામે નકલી અને ઢોંગી નેતાઓ લાલચુ ચહેરાઓ સાથે સોનાના સિંહાસન પર બેઠા હશે, અને એ જ લોકો ભયભીત જનતાને ગેરમાર્ગે દોરતા હશે। ચારેકોર માત્ર ભ્રષ્ટાચાર અને અંધકાર જ હશે। હવે વાત કરીએ ત્રીજા વિભાગની, પ્રકૃતિનું સંપૂર્ણ અસંતુલન અને પર્યાવરણીય આપત્તિ। કારણ કે ગ્રંથો મુજબ જ્યારે સમાજનું પતન થાય છે ત્યારે પર્યાવરણ પણ બાકાત નથી રહેતું। આમાં એક બહુ જ રસપ્રદ પેટર્ન જોવા મળે છે। સમાજના પતનની સાથે સાથે પ્રકૃતિ પણ પોતાનો સ્વભાવ ગુમાવી બેસે છે। ઋતુઓ સાવ બદલાઈ જાય છે। ચોમાસાની ઋતુમાં વરસાદના બદલે ચામડી દજાડી દે તેવી બાળી નાખતી ગરમી પડશે, અને ઉનાળામાં અચાનક જ વિચિત્ર હિમવર્ષા થવા લાગશે। ત્યારબાદ ભારતની સૌથી પવિત્ર ગણાતી ગંગા અને યમુના જેવી નદીઓ દિવ્ય પ્રકાશમાં અદૃશ્ય થઈ જશે। લોકો પાણીના એક એક ટીપા માટે રડતા હશે, અને અંતે આ સુકાઈ ગયેલી તિરાડોવાળી ધરતી પર એવા ભયંકર વાવાઝોડા આવશે જે આખા ગામડાઓનો નાશ કરી દેશે। એકદમ આપત્તિજનક દૃશ્ય। આ વિનાશ અહીં જ નથી અટકતો। આપણો ચોથો વિભાગ છે બ્રહ્માંડની વિસંગતતાઓ અને કલ્કીની ચરમસીમા। જ્યારે પૃથ્વી પરની અરાજકતા બ્રહ્માંડના લેવલ પર પહોંચે છે ત્યારે આ ભવિષ્યવાણીની ગતિ એકદમ ઝડપી બની જાય છે।
જરા એ દ્રશ્યની કલ્પના કરો. આકાશનો રંગ એકદમ લોહી જેવો લાલ થઈ ગયો છે. ચારે બાજુ ભયંકર કાળા વાદળો ઘેરાયા છે અને આખી પૃથ્વી હિંસક રીતે ધ્રુજી રહી છે. ડરી ગયેલા નિરાશ થયેલા લોકો જ્યારે પ્રાર્થના કરતા આકાશ તરફ જુએ છે ત્યારે તેમને ભયનો મોટો ઝટકો લાગે છે. આકાશમાં એક નહીં પણ અનેક વિશાળ અને તેજસ્વી સૂર્યો એકસાથે પ્રગટેલા દેખાય છે. બ્રહ્માંડના અંતિમ વિનાશ પહેલાંનો આ સૌથી મોટો અને ખતરનાક સંકેત છે. બરાબર આ જ સમયે જ્યારે બધું ખતમ થઈ રહ્યું હોય એવું લાગે ત્યારે વાર્તાનો સૌથી મહત્વનો વળાંક આવે છે. આટલા બધા અંધકાર અને અરાજકતા વચ્ચે ભગવાન વિષ્ણુના અંતિમ અવતાર ભગવાન કલ્કીનું આગમન થાય છે. તેઓ દેવદત્ત નામના એક દિવ્ય શ્વેત અશ્વ પર સવાર થઈને પધારે છે. તેમની આસપાસ ભયંકર વાવાઝોડું અને એક અત્યંત શક્તિશાળી વાદળી આભા છે. આ દૃશ્ય આખી નિરાશ દુનિયા માટે આશાનું એકમાત્ર કિરણ છે. ભગવાન કલ્કીના હાથમાં એક અત્યંત તેજસ્વી આકાશી તલવાર છે. જુઓ, આ કોઈ સામાન્ય હથિયાર નથી, પણ અજ્ઞાન અને ભ્રષ્ટાચારને જડમૂળથી કાપી નાખવાનું પ્રતીક છે. આ એકદમ સિનેમેટિક એન્ટ્રી છે. તે સ્પષ્ટ કરે છે કે જ્યારે દુનિયામાં પાપ તેની તમામ હદો પાર કરી દે છે ત્યારે આ ભ્રષ્ટ દુનિયાને સંપૂર્ણપણે શુદ્ધ કરવા માટે દિવ્ય હસ્તક્ષેપ એકદમ અનિવાર્ય બની જાય છે. તો હવે આવીએ 5મા વિભાગ પર, મહાપ્રલયનું મહાપૂર અને બ્રહ્માંડનો વિનાશ. કલ્કી અવતારના આગમન પછી વાર્તા પૃથ્વીના સંપૂર્ણ શુદ્ધિકરણની માંગ કરે છે. અને આ શુદ્ધિકરણ આવે છે મહાપ્રલયના રૂપમાં. આ એક એવો વિનાશક પૂર છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. એક વિશાળ અભૂતપૂર્વ પૂર આખી પૃથ્વીને પોતાના ભરડામાં લઈ લે છે. સમુદ્રમાં એવા તો રાક્ષસી મોજાઓ ઉછળે છે જે સદીઓ જૂના પ્રાચીન મંદિરોને સેકન્ડોમાં સંપૂર્ણપણે ડૂબાડી દે છે. અરે પૃથ્વી પર સૌથી મજબૂત ગણાતા વિશાળ પર્વતો પણ આ બ્રહ્માંડના વિનાશના ભાર હેઠળ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. હકીકતમાં આ મહાપ્રલય કળિયુગના તમામ પાપો અને તિરાડો પડેલી ધરતીને ધોઈ નાખવાની એક અત્યંત જરૂરી શુદ્ધિકરણ પ્રક્રિયા છે. અને હવે આપણો છેલ્લો અને સૌથી સુંદર વિભાગ, સતયુગનો ઉદય અને પુનર્જન્મ. યાદ છે ને, આપણે શરૂઆતમાં કાળચક્રની વાત કરી હતી? બસ એ ફરતું કાળચક્ર આ સંપૂર્ણ વિનાશમાંથી એક સાવ નવું જ પરિણામ લાવે છે. એક એકદમ નવો અને શુદ્ધ યુગ. જો આપણે આ બે યુગની સરખામણી કરીએ તો તફાવત બહુ જ સ્પષ્ટ દેખાય છે. એક તરફ કળિયુગનો અંત છે, જ્યાં માત્ર અંધકાર હતો, ભ્રષ્ટ નેતાઓ હતા અને તિરાડવાળી ધરતી પર જીવવા માટેનો સંઘર્ષ હતો. અને બીજી તરફ છે સતયુગનો ઉદય, એકદમ દિવ્ય સૂર્યપ્રકાશ, લીલાછમ જંગલોમાં ચમકતા મંદિરો અને એક શાંત સુવર્ણ પૃથ્વી, જ્યાં માણસો ફરીથી ખુશખુશાલ થઈને શાંતિથી પ્રાર્થના કરી રહ્યા છે. આ સાચા અર્થમાં એક સ્વર્ગીય વાતાવરણ અને આધ્યાત્મિક પુનર્જન્મ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આખું અદ્ભુત પૌરાણિક ચક્ર સમજ્યા પછી એક બહુ જ ઊંડો વિચાર ઉદ્ભવે છે. શા માટે આપણી પ્રાચીન સંસ્કૃતિઓએ હંમેશા આવા નાટ્યાત્મક અને સુવર્ણ પુનર્જન્મના સપના જોયા હશે? કદાચ એનો જવાબ એ છે કે ભલે ગમે તેટલો ગાઢ અંધકાર કેમ ન હોય, માનવતા ક્યારેય આશા નથી છોડતી. કલ્કીની ભવિષ્યવાણી આપણને માત્ર વિનાશનો ડર નથી બતાવતી, પણ એ અતૂટ વિશ્વાસ આપે છે કે ભયંકર અંત પછી પણ એક અત્યંત સુંદર નવી શરૂઆત હંમેશા આપણી રાહ જોતી હોય છે. આજના આ સત્રમાંથી આ સૌથી મોટો બોધપાઠ છે. આ ચક્રીય સમય વિશે ચોક્કસથી વિચારજો, કારણ કે કાળચક્ર હંમેશા ફરતું રહે છે.